પાયલ મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. તે ઘણા સમય પછી આજે મેં તેને જોઈ હતી. હું તેને જોઈને હેરાન થઈ ગયો. તે એટલી ખૂબસૂરત થઈ ગઈ હતી કે હું તમને શું બતાવું. પાયલ પોતાના પપ્પાની સાથે ખેતરમાં કામ કરવા માટે આવી હતી, કારણ કે અત્યારના સમયમાં મજૂર મળતા નહોતા. મારા પપ્પા અને પાયલના પપ્પા ખેતરમાં ઘઉંના ગાડામાં ભરીને ઘરે લઈ જતા હતા. તેને ગયા પછી હું અને પાયલ ખેતર ઉપર એકલા હતા. મારા પપ્પાના ઘરે ગયા પછી મેં અને પાયલે એવી રમત શરૂ કરી કે હું અને પાયલ પરસેવે રેબઝેબ થઈ ગયા. મિત્રો, આ વાર્તા થોડા સમય પહેલાની છે. મારું નામ વિક્રમ છે અને મારી ઉંમર 18 વર્ષની છે. ઉનાળાની સિઝન હતી અને અમારા ખેતરમાં ઘઉં કાપવાનું કામ ચાલુ હતું અને આ વર્ષે મજૂરોની ખૂબ જ ખેંચ હતી, એટલે અમારા ખેતરમાં ઘઉં જાતે જ અમારે કાપવા પડ્યા. ખેતર ઘરથી થોડું દૂર છે, એટલે બળદ ગાડામાં એક ફેરો લગાવતા ઓછામાં ઓછી 30 થી 40 મિનિટનો સમય જતો રહેતો. અમારે 5 વીઘા જમીન છે. એક સવારે હું અને મારા પપ્પા ખેતરે ગયા. ઘઉંના કાપીને પૂવા બનાવી નાખ્યા હતા. મારા પપ્પા ગાડું ભરીને તેને ઘરે લઈ જઈ રહ્યા હતા. બાજુના ખેતરમાં એક છોકરી પણ પોતાના પપ્પા સાથે કામ કરવા માટે આવી હતી. તેનું નામ પાયલ હતું. તે મારી સાથે 8 ધોરણ સુધી ભણી હતી. તે મારા જ ગામની હતી. જ્યારે મારા પપ્પા ગાડી લઈને ઘર તરફ ગયા તો હું પાયલને મળવા માટે તેની પાસે ગયો. મેં તેને કહ્યું, અરે પાયલ, તું ક્યારે આવી? તે અમારા ગામની હતી, પરંતુ ઘણા સમયથી તે બહાર રહેતી હતી. તેણે મારી તરફ જોયું. તે મને જોઈને હેરાન થઈ ગઈ અને તેણે મને પૂછ્યું, વિક્રમ, તું કેમ છે? મેં કહ્યું, શું વાત છે? તે મને ઓળખી લીધો તો તેણે કહ્યું, ચાલ આપણે સામે લીમડા નીચે બેસીને વાત કરીએ. અમે બંને લીમડા નીચે બેસીને વાત કરવા લાગ્યા. હવે અમારા બંનેના પપ્પા 40 મિનિટ પછી પાછા આવવાના હતા. તે જ્યારે પાછા આવ્યા ત્યારે મેં અને પાયલે ફરીથી ગાડું ભરી દીધું અને તે ફરીવાર જતા રહ્યા. અમે બંને બેસીને વાતો કરવા લાગ્યા. મેં તેને કહ્યું, પાયલ, મેં તને ઘણા દિવસ પછી જોઈ. મને લાગ્યું કે તારા લગ્ન થઈ ગયા છે, એટલા માટે તું દેખાતી નથી. મારી નજર તેની તરફ હતી. તે ખૂબ જ સુંદર હતી અને એકદમ અલગ લાગી રહી હતી. હું વિચારી રહ્યો હતો કે આ જ પાયલ છે જે નાનપણમાં મારી સાથે ભણતી હતી. તેણે મારી વાતનો જવાબ આપ્યો, ના, મારા લગ્ન નથી થયા, અને જો થયા હોત તો હું તને કંકોત્રી જરૂર આપત. વિક્રમ, તું જણાવ, તારા લગ્ન થઈ ગયા? મેં કહ્યું, મેં હજી લગ્ન વિશે વિચાર્યું નથી. હું નોકરીની તલાશમાં છું. જ્યારે એક સારી નોકરી મળી જશે પછી હું લગ્ન કરી લઈશ. અત્યારે કોઈ લગ્નનો વિચાર નથી. અમે બંને એમ જ વાતો કરી રહ્યા હતા. મેં તેને પૂછ્યું, તે લગ્ન કેમ નથી કર્યા? તો તે કહેવા લાગી, તું શું બુદ્ધુ છે? શું હું મારી જાતે લગ્ન કરી લઉં? જ્યારે મમ્મી પપ્પા ગોઠવશે ત્યારે જોયું જશે. તેની વાત સાંભળીને હું હસવા લાગ્યો. પાયલે કહ્યું, આમાં મજા નથી આવતી. શું તારી પાસે મોબાઈલ છે? મેં કહ્યું, હા છે. તો તેણે મને કહ્યું, તો તારા મોબાઈલ ઉપર મને કોઈ સારી ફિલ્મ દેખાડ. લીમડાના ઝાડ નીચે ગુણીયું પાથરીને અમે બેસી ગયા. મારા મોબાઈલની અંદર સાઉથની ખૂબ જ સારી મૂવી હતી. તે અમે બંને જોવા લાગ્યા. થોડી વાર પછી મારા પપ્પા ગાડું લઈને પાછા આવ્યા. મેં અને પાયલે ઝડપથી ગાડાની અંદર માલ ભરી દીધો. અમે બંને ફરીથી ફિલ્મ જોવા લાગ્યા, જેની અંદર આ પણ સીન આવતો હતો. તેની અંદર ડાયલોગ હતો કે તું કેટલી બધી મોટી થઈ ગઈ છે અને તે હજી લગ્ન નથી કર્યા. થોડી વાર પછી પાયલે કહ્યું, શું તારી પાસે આની અંદર બીજું કોઈ ફિલ્મ છે? મેં કહ્યું, ના, નથી. તો તેણે મારો મોબાઈલ લઈ લીધો અને કહેવા લાગી કે ચાલ ગીત વગાડીએ. અને તેને વિડીયો પ્લેયર ખોલ્યું. તેણે એક એવો વિડીયો પ્લે કરી દીધો જેની અંદર એક છોકરી ઇંગ્લિશમાં વાતો કરતા હતા. તેને સમજમાં ન આવ્યું. મેં તેને કહ્યું, પાયલ, તું ફોન લઈને બેસી ગઈ. હું તારી સાથે વાતો કરવા માંગુ છું. તેણે કહ્યું, હા, બોલ. મેં કહ્યું, આજકાલ તું શું કરે છે? ઘરે જ રહે છો કે હજી અભ્યાસ કરા છો? તેણે કહ્યું, મેં 10 સુધી અભ્યાસ કર્યો અને પછી છોડી દીધો.
કારણ કે ઘરની પરિસ્થિતિ થોડી ખરાબ હતી. મારા મોટાભાઈ સાયકલના પંચરની દુકાન ચલાવે છે અને તેનું કામ પણ બરાબર ચાલતું નથી. અને મારા ભાભી આખો દિવસ મારા ભાઈ સાથે ઝઘડો કરે છે. તેણે વાત ફેરવતા કહ્યું, તારી ઉંમર તો મારા કરતાં મોટી છે, તો તે કેમ લગ્ન નથી કર્યા? પહેલાં તારા લગ્ન થવા જોઈએ. તું હજી સાવ કુંવારો બેઠો છે. અમારી વાત ચાલી રહી હતી ત્યાં મારા પપ્પા ઘરે માલ ઠેલવીને પાછા આવ્યા અને સાથે જમવાનું પણ લાવ્યા હતા. જમવામાં રોટી, સબ્જી, મીઠાઈ અને ઠંડી ઠંડી છાશ હતી. પાયલના પપ્પા તેના ઘરેથી ચિકન અને રોટી લાવ્યા હતા. પહેલાં અમે બંને બળદ ગાડાની ઉપર માલ ગોઠવી દીધો અને પછી લીમડાના ઝાડ નીચે બેસીને જમવા લાગ્યા. પાયલ ખૂબ જ સુંદર હતી. તે મને પહેલી નજરે જ ગમી ગઈ હતી. આખો દિવસ આમ જ કામ અને વાતોમાં જતો રહ્યો. હવે થોડું થોડું અંધારું થઈ ગયું હતું અને તે પણ થાકી ગઈ હતી. મારા પપ્પા છેલ્લો ફેરો ભરીને ઘરે જઈ રહ્યા હતા. તેણે કહ્યું, ચાલ હવે ઘરે. પણ પાયલના ખેતરમાં હજી થોડું કામ બાકી હતું. જો હું ઘરે જતો રહીશ તો તે એકલી થઈ જશે અને હું તેને એકલી છોડવા માંગતો નહોતો. અને તેના પપ્પાએ પણ મને કહ્યું, વિક્રમ, થોડી વાર માટે તું પાયલની સાથે રહે. તું જતો રહીશ તો તે એકલી થઈ જશે અને થોડું અંધારું પણ થઈ ગયું છે. મારું કામ 2 કલાકમાં પૂરું થઈ જશે. તેની વાત સાંભળીને હું રોકાઈ ગયો. આમ પણ હું જવા માંગતો નહોતો. તેના પપ્પા ફેરો નાખવા માટે ઘરે ગયા. ખેતરમાં ફક્ત અમે 2 હતા અને થોડું થોડું અંધારું પણ થઈ ગયું હતું. આજુબાજુ કોઈ જગ્યાએ રોશની પણ નહોતી. પાયલ બોલી, મને ખૂબ જ ડર લાગે છે. પાયલના પપ્પાને પાછા આવવામાં થોડી વાર લાગી. મેં પાયલને પૂછ્યું, પાયલ, તું મારી સાથે લગ્ન કરીશ? તો તેણે કહ્યું, આ તું કેવી વાત કરે છે વિક્રમ? આપણે બંનેનો કોઈ મેળો નથી. અમે લોકો ખૂબ જ ગરીબ છીએ. મેં કહ્યું, આ વાતમાં અમીર ગરીબ ક્યાં આવે છે? મને તું ખૂબ જ પસંદ છો. જો તું હા કહે તો હું મારા ઘરે મારા પપ્પાને લગ્નની વાત કરું. પાયલે કહ્યું, હું શું બોલું? એટલું બોલીને તે શરમાઈ ગઈ. મારી પાસે 2 મોબાઈલ હતા. એક મોબાઈલ મેં પાયલને આપી દીધો કારણ કે અમે બંને રોજ વાત કરી શકીએ. પછી અમે બંને રોજ વાત કરવા લાગ્યા અને આમ જ 5 મહિના જતા રહ્યા. પાયલના મમ્મી પપ્પા તેના સંબંધ માટે છોકરો ગોતવા લાગ્યા. મને આ વાત પાયલે જણાવી. મેં મારા પપ્પાને પાયલ વિશે વાત કરી અને મારા ઘરે બધા જ લોકો પાયલને પસંદ કરતા હતા. એટલે મારા પપ્પા પાયલના ઘરે ગયા અને મારા વેવિશાઓની વાત પાયલના મમ્મી પપ્પા સાથે કરી. અમારા બંનેના લગ્ન નક્કી થઈ ગયા અને 3 મહિના પછી લગ્ન પણ થઈ ગયા. મને ભાવનગરની અંદર નોકરી પણ મળી ગઈ. થોડા સમય પછી પાયલને લઈને હું ભાવનગર જતો રહ્યો. હું અને પાયલ અમારી જિંદગી ખૂબ જ ખુશ હતા. આ હતી મારા પ્રેમની સાચી કહાની. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.